निरांत निर्गुण देश अमर फल जानी पजे वर्षे मेघ हमें तो निज स्वरूप जाण्या विना व्युते शरणे नमो सद्गुरु श्री भगवन सद्गुरु महाराजनी आज रोज जीवराज भाई ना आंगणे सत्संगनो लाभ मळ्यो। આગળ વાણીમાં કીધું आत्म राम ने भजीने लावो लीजिए संग हरि गुरु संत नो कीजिए आत्म राम ने भजी अने लावो लीजिए। वाणीमां घणुं बधुं कीधुं तारा वाला तो वेरी जेवा लागशे तारा दर्द दुखीने दूर भागशे आत्म राम ने भजीने लावो लीजिए। આપણે જેને પોતાના માનીએ છીએ ને એ જ વેરી લાગશે। આપણને જેની પીડા થાય યાતના થાય ને ત્યારે જે પોતાના હશે ને એ જ પહેલા કહી જાય પણ જે કાયમ માટે પોતાની સાથે રહેવાનો છે એને ભજી લેવાની વાત કરી છે। કારણ કે કોઈનો સાથ નહીં હોય ને તેથી આત્મરામનો સાથ હશે। આ દેહ પડી જાય તો એ તમારી સાથે ગતિ કરવાનો કારણ કે એ તમે છો। આ દેહ પડી જાય છતાં એ તમારો સાથ છોડવાનો નથી પણ એની યાદી થતી નથી। જગતના ભૌતિક વ્યવહારો જગતની ભૌતિક સંપદા આ બધાની યાદી થાય છે પણ જે હર હંમેશ પોતાની સાથે છે એની યાદી થતી નથી। એટલે સંતોને ગાવું પડ્યું કે આત્મ રામને ભજીને લાવો લીજે। લાવો ક્યાં લેવાનો છે? આત્મ રામને ભજીને લેવાનો છે। આપણે શું કરીએ જગતને ભજીને લાવો લેવા જાય ના મળે। આપણે જગતમાં સુખ ગોતવા જઈએ સંસારમાં સુખ ગોતીએ ના મળે કારણ કે સુખનો ખજાનો પોતાના ભીતરમાં પડ્યો છે। પોતાનું સ્વરૂપ છે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે। આપણે કદાચ ભૌતિક સગવડો મળે તો આપણે પ્રકૃતિમાંથી સુખ મેળવી શકીએ કોઈ વસ્તુમાંથી સુખ મેળવી શકીએ પણ એ ક્યાં સુધી મળે? એક ક્ષણિક સુખ છે। અહીંયાથી આપણે ફરવા ગયા હોઈએ આનંદ આવે આખો દિવસ ને વળતા આવતા હોઈએ અને સરસ મજાની ગાડી હોય ને એમાં પંચર પડે તો એનું એ સુખ દુઃખમાં પરિવર્તિત થાય ને। કઈ એવી ઘટના ઘટી જાય એટલે સુખ આપણને દુઃખ આપે કારણ કે તમે પ્રકૃતિમાં આનંદ ગોત્યો। ક્યાં ગોત્યો? એ મોજ છે અને મોજ ક્ષણિક છે ઘડીક આવે અને ઘડીક જાય પણ જે પોતાનો આનંદ છે એ અખંડ આનંદ છે। આપણે દુઃખી થઈએ તો એનું કારણ શું છે? ક્યારે તપાસ કર્યો આપણે? જગત આખું પાંદડે પાંદડે દુઃખી છે। કબીરની માએ કબીર જન્મ્યો ડાળે ડાળે જોયું અને જગત પાંદડે પાંદડે દુઃખી। તો દુઃખી થવાનું કારણ શું છે? ત્યાં સંતોએ લખ્યું કે નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવાન। પોતાનું સ્વરૂપ છે એ જ આનંદનું સ્વરૂપ છે પણ પોતે પોતાને ભૂલી ગયો એટલે દુઃખી થયો। બાળક હોય નાનું વર્ષ 2 વર્ષનું અને એની માતા એને આપણને મૂકી ઘરે અને ક્યાંય બહાર ગયા હોય કોઈ પ્રસંગોપાત તો એ બાળકને રાખવા માટે આપણે કેટલું કરવું પડે? પેલા એક રમકડું આપીએ એ રમકડું થોડીક વાર રમે ને પાછું હું ચાલુ
કરે એટલે આપણે ઈ રમકડાની જગ્યાએ બીજું રમકડું આપીએ. એમ કરતા કરતા જેટલા ઘરમાં રમકડા હોય ને બધા રમકડા ફેરવી નાખીએ, પણ ઓલું બાળક રોવાનું બંધ કરે નહીં. પછી આપણે શું કહીએ, હવે એની માં આવી જાય તો સારું, આવડું આ રહેતું નથી. એમ આપણે આજ ઊંધી આ રોઈ છીએ, નવા નવા રમકડા લઈ લે. સાચી માનો ભેટો થયો નથી. જો માનો ભેટો થઈ જાય ને તો બાળક શાંત થઈ જાય, કારણ કે પોતે જ છે, પોતે સિવાય કોઈ નથી. પોતાનું સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણે બીજા બધા રમકડા હારે રમશું પણ પોતાની હારે રમશું નહીં. આપણે આખા જગતને સાંભળીએ પણ પોતાને સાંભળતા નથી. આખા જગતનું દર્શન કરીએ પણ પોતાનું દર્શન કરતા નથી. કેવડું મોટું અંધારું છે. આપણો ફોર્સ છે ને બહાર વી ગયો, પણ જો પાછો વળી જાય અને એવી લગ્ની લાગે ને તો પરમાત્મા તમારાથી જુદો નથી. આપણે એવું માનીએ પરમાત્મા આપણથી જુદો છે, હકીકત જુદો નથી. એવી લગ્ની લાગવી જોઈએ. માતાને બાળક હોય ને, એક બાળક એવું હોય કે માતાને કઈક કામ કરવું હોય ને એટલે કાં બિસ્કિટ આપી દે અથવા કઈક રમકડું આપે એટલે એ રેમા કરે. અને એક બાળક હોય ને, બહુ જીવરું હોય, તોફાની હોય, એ માં વિના રહે નહીં. ગમે એટલું આપે તોય માં વિના રહે નહીં. જે પહેલું બાળક છે ને એને માં કઈક ને કઈક વસ્તુ આપી દે, બિસ્કિટ આપી દે કે રમવાનું સાધન આપી દે, એટલે એમાં અટવાયેલું રહે ત્યાં સુધી માં ઘરના કામ કરી નાખે. અને બીજું બાળક હોય ને એને ગમે એટલું આપે તો એ ફકવી દે, નહીં મારે માં જ જોવે, મારે બીજું કઈ જોવે નહીં. આવી તાલાવેલી હોય ને એને માને તરત 1000 કામ હોય ને તોય મૂકીને એને ખોળામાં લેવું પડે અને એને ખવડાવવું પડે, ત્યાં સુધી એ બાળક શાંત બેહે નહીં. બરોબર છે? સદગુરુનો બાળક કેવો હોય ખબર છે? સદગુરુ પેલા શું કરે ખબર છે? જયારે મળે ને ત્યારે પેલા કઈક ભૌતિક સંપત્તિ આપી દે આને, કે આવડો આમાં અટવાઈ રહે ને તો સારું. બરોબર? આપણે પરમાત્મા પાસે માંગીએ હું, સદગુરુ પાસે માંગીએ હું, એ મહારાજ કઈક સારું કરી દે છે, એટલે પરમાત્મા આપી દે કે લે ભાઈ તને ગાડી આપી, બંગલો આપ્યો. જો એમાં ને એમાં અટવાઈ રહ્યો ને તો પરમાત્મા એની રીતે એનું કામ કર્યા પડે. પણ એક બાળક એવું હોય કે મારે જગતની ભૌતિક સંપત્તિ નથી જોતી, મારે તું જ જોવે, તારી સિવાય બીજું કોઈ જોતું નથી. આવું જે બાળક હોય ને એને પરમાત્મા મળે, બધાને ન મળે. આપણે વિચાર એ કરવાનો કે આપણે ભક્તિ તો કરીએ છીએ તો આપણે સતુરંગી સેના જેવી રીતે માંગી હતી દુર્યોધને, તો આપણે સતુરંગી સેના માંગી, કૃષ્ણને માંગ્યો. વિચાર આપણે કરવાનો. આપણે આ સતુરંગી સેનાની વાત થાય એટલે મહાભારતમાં વયા જાય કે મહાભારતની અંદર દુર્યોધને કૃષ્ણ પાસે એની સેના માંગી લીધી હતી અને અર્જુને કીધું કે ભગવાન મારે તો તમે, અરે કે પણ હું હથિયાર નહીં લઉં. કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે મારી હારે રહેજો, તમે હથિયાર ભલે ન લ્યો. દુર્યોધનને સતુરંગી સેના આપી છતાં દુર્યોધનની હાર થઈ અને કૃષ્ણ નિરસ્તા. કોઈ પણ હથિયાર હું હારે નહીં લઉં, હું હથિયાર ધારણ નહીં કરું, છતાં અર્જુનનો વિજય થયો. સદગુરુ વગર હથિયાર ધારી છે. આપણે સતુરંગી સેના જોઈ કે કૃષ્ણ જોવે એ વિચાર આપણે કરવાનો. જગતના 99% લોકો સતુરંગી સેના જ માંગે છે. 99% મંદિરે જાય કે હે પરમાત્મા આટલું આપી દે, બહુ દુખી છું. માંગવા જ જઈને બીજું શું કરવા જઈએ? કંઈક ને કંઈક આપણી ભક્તિ છે ને એ સ્વાર્થની ભક્તિ છે, અને સ્વાર્થની ભક્તિથી પરમાત્મા ના મળે. ક્યારે આપણે નિસ્વાર્થ ભાવે પરમાત્માને ભજન કર્યું? હે મહારાજ કાંઈ નથી જોવું, મારી ભેરે રહેજે, મારે કોઈ વસ્તુ નથી જોતી, મારી ભેરે રહેજે, બસ તું જેમ રાખીશ એમ હું રહેવા તૈયાર છું. મારે કોઈ જગતની ભૌતિક સંપત્તિ ન મળે તો મારે કાંઈ વાંધો નહીં, પણ જો તું હોઈશ ને તો મારું કામ થઈ જાય. ઓલો છે ને કદાચ સામે સતુરંગી સેના હશે ને તો એ તમારો રથ આ ભવસાગરમાં બહાર કાઢી નાખશે. એ પાકી વાત છે. દુર્યોધને માંગ્યું તું બધું,
છતાં એનો રથ બહાર નીકળ્યો નહીં અને અર્જુને કાંઈ નહોતું માંગ્યું, છતાં ભવસાગરની અંદરથી નાવ બહાર કાઢી નાખી. કારણ કે એને એક આત્માને મૂલ્ય આપ્યું. કોને મૂલ્ય આપ્યું? આત્માને મૂલ્ય આપ્યું. એને બીજી કોઈ વસ્તુને મૂલ્ય આપ્યું નથી. આપણે પ્રત્યેક સંસારની વસ્તુને મૂલ્ય આપ્યું છે અને એને જ્યાં સુધી મૂલ્ય આપશું ને ત્યાં સુધી આપણે આત્માની અવગણના કરીએ છીએ. ભલે પલ યાદ રાખવાનું કે આત્મા છે, પોતાના ભીતરમાં પોતે જ છે, પોતાનું જ સ્વરૂપ છે, એની વિસ્મૃતિ ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે એને ભૂલીને જ બધા કામ કરીએ. કોને ભૂલીને કામ કરીએ? પોતાને ભૂલીને બધા કામ કરીએ છીએ. પોતાને પોતે ગણતો નથી. ગણનારો ગણતરીમાં ન આવે એ ગણનારો કોણ સાહેલી? સદગુરુ મળતા સમજાય છે. આ તો જેને ગણનારાને ગણી નાખ્યો ને એની આ વાતું છે. ઘણા કે ભાઈ તમે સત્સંગ કરો પણ એમાં રામ કે કૃષ્ણ કે રામાપીર એ કોઈ નામ ન આવે, કોઈ વાત આમાં ભગવાનની તેમ નામ ની વાત કઈ કરતા નથી. એટલે જે વાત કરીએ એ ભગવાનની જ કરીએ, બીજા કોઈની કરતા જ નથી. જે કઈ વાત થાય છે ને આ ભગવાનની જ થાય છે, બીજા કોઈની વાત થતી નથી. કારણ કે એ તમારી અંદર બેઠો. એટલે સંતોએ વાણીમાં હું કીધું? નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. मालूम नहीं तुझको तेरे स्वरूप का, मालूम नहीं है तुझको तेरे स्वरूप का, फिरता रहा जीवन हराया ढोर का, फिरता रहा जीवन ये हराया ढोर का. मिला है तुझे माल में फरियाद ना करी, फोगट गुमावी जिंदगी बहार फरी फरी. मिला माल की पण फरियाद ना કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. શું કીધું સંતોએ? નિજ કોણ કે નિવાસી એની ખોજ ના કરી. પોતાની અંદર પરમાત્મા પ્રગટ બોલે છે. પોતાની અંદર પરમાત્મા પ્રગટ બોલે છે. નિજ કોણ કે નિવાસી એની ખોજ ના કરી. આપણે આખા જગતને જાણીએ પણ પોતાની અંદર બેઠેલો પરમાત્મા એને જાણીએ. આ સહસ્ત્ર ક્રિયા ઈ કરાવી રહ્યો છે. આ ભૂખ લાગવા માટે આપણે કઈ કરવું નથી પડતું, ઈ આપણને ભૂખ લગાડે છે. સુવા માટે આપણે કઈ કરવું નથી પડતું, એ સુવડાવે છે. જાગવા માટે આપણે કઈ કરવું નથી પડતું, એ જગાડે છે. આ શ્વાસ લેવા માટે તમારે કોઈ દી એવો વિચાર કર્યો કે આ શ્વાસ લેવાનું બે મિનિટ માટે ભૂલી ગયા શું હાલત થાય? આપણે બધું ભૂલી જાય, શ્વાસ લેવાનું ભૂલી, અને એને ભૂલવા દીધું 2 મિનિટ. રામ બોલો ભાઈ રામ. કોઈ દી આપણે વિચાર નથી કર્યો કે આ ભીતરમાં નિજ કોણ કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. કારણ કે આપણી વૃત્તિઓ છે ને એ બાહિર્મુખ થઈ છે અને બહાર જ ગોતીએ પરમાત્માને. પરમાત્માને ક્યારેય પાછો વળીને ગોત્યો નથી. સંતો થઈ ગયા એને તો એમ જ કીધું પાછો વળી જા ભાઈ, બહાર ગોતીશ તો બુડી મરીશ, નથી ઉગરવાનો આરો, મામત કે મનરૂપી મૃગલાને મારો. કારણ કે બહાર કદાચ ગોતવા જાવ ને તો બુડી મરશું, આમાં ઉગરવાનો આરો નથી. કદાચ કઈક નાનું એવું રમકડું એક પકડશું એનાથી ધરાવું, પાછું બીજું પકડશું ને ઈ પાછું ખૂટશે એટલે કે ત્રીજું. કોક કે ફલાણી જગ્યાએ હનુમાન દાદા પ્રગટ છે, બરોબર, ન્યા જાવ તમારું કામ થઈ જાય. ન્યા જઈને જો 2 ફેરા માર્યા ને કામ ન થયું કે ભાઈ ન્યા નથી, ફલાણી જગ્યાએ માતાજીએ જાવ તમારું કામ થઈ જાય. હું એલા પણ આ ઘડીકમાં સડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. એવા દોરંગા ભેગા નવ બેસીએ એમાં પત પોતાની જાય. આપણે દોરંગા છીએ. આપણે કોઈ એકમાં શ્રદ્ધા છે
નહીં, ઘડીકમાં ફરી જાય. કે એલા પણ ગામના પાદરમાં હનુમાનજીનું મંદિર હોય તો કે અમારા ઓલા તળાવમાં ખાંડિયા દાદા છે ને પ્રગટ છે, પેલા ગામના પાદરમાં બેઠો ઈ કોણ છે? એટલો તો વિચાર આવવો જોઈએ કે ન આવવો જોઈએ? કેટલી અંધશ્રદ્ધા આપણી જોવો તો ખરા. પરમાત્મા સભર ભર્યો છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. તો પોતાની અંદર હોય એટલે સંતોન લખવું પડ્યું, નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, પોગટ ગુમાવી જિંદગી બાહેર फरी फरी, मालूम नहीं है तुझको तेरे स्वरूप का, फिरता रहा जीवन में हराए और का, मिला माल में पण फरियाद ना करी, पोगट गुमावी जिंदगी. कोई दी संतों ने प्रश्न न કર્યો કે હે પરમાત્મા કોણ છે? બરોબર છે. માલુમ નહીં હે તુજકો તે સ્વરૂપ કા, કારણ કે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, રૂપને જાણે. હો, અનિલભાઈ આવે કે ભાઈ અનિલભાઈ આવ્યા, પણ અનિલભાઈ નું સ્વરૂપ શું છે એ ખબર નથી. આ રૂપે ભૂલા પડ્યા છીએ આપણે. આ ઘાટ દેખાય છે, ઘાટ દેખાય છે એટલે આ નામ રૂપ ગુણ વાળું જગત દેખાય છે, અને નામ રૂપ ગુણ વાળું જે જગત દેખાય છે ને એમાં આપણે ભૂલા પડ્યા છે. રૂપ દેખાય છે, સ્વરૂપ દેખાતું નથી, અને સ્વરૂપના આધારે જ સર્વસ્વ કાર્ય થાય છે, પણ સ્વરૂપની કિંમત થતી નથી. રૂપની કિંમત થાય. રૂપ તો આવે છે ને જાય છે, સ્વરૂપ તો એવું છે એ આવ્યું નથી, જવાનું નથી, જન્મ્યું નથી, મરવાનું નથી. પણ સંતોએ કીધું માલુમ નહીં હે તુझको तेरे स्वरूप का, फिर तारा આ જીવન में हराए ढोर का. કારણ કે હરાયું ઢોર કેવું હોય ખબર છે? એ ક્યારે ખીલે બંધાય નહીં, રખડ્યા જ કરે, રખડ્યા જ કરે. આપણે ક્યાંય ખીલો પકડ્યો નહીં. જો સદગુરુ રૂપી કોઈ ખીલો મળી જાય અને પોતાનું નિજ સ્વરૂપ જો બતાવી દે ને ખીલે જો પકડાઈ જાય ને, એ ખીલો જો પકડાઈ જાય ને તો સાબુત રહી જવાના. નકર તો આ બધું આખું જગત દળાય જ છે ને આપણે દળાવાના જ છીએ. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયન કે બીચ में સાબુત બસા ન કોઈ. કારણ કે આપણે ઓલો ઘંટલો પહેલાના સમયમાં હતો, એ ઘંટલાની અંદર દાણા નાખે ઉપરથી, ઘંટલો પીસે. હવે આ કબીર સાહેબ જોઈ ગયા, કબીર સાહેબ જોઈ ગયા એટલે તરત એને યાદ આવ્યું, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. કબીર સાહેબ રોવા માંડ્યા કે દો પૈયન કે બીચ में એક દાણો સાબુત રહ્યો નહીં, આમાં આખું કોઈ રહેતું નથી. કારણ કે ઉપર ધરતી છે, નીચે આકાશ છે. આ બે પૈયા છે, આ બે પૈયાની અંદર છે ને આખું જગત પીસાઈ રહ્યું છે. આધિ વ્યાધિ ઉપાધિ, આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે. તો કે આમાં કોઈ સાબિત રહ્યું નથી, લગભગ બધા આમાં પીસાઈ જવાના છે. પણ એને પેલો ઘંટલો આમ કરીને ઊંચું કરીને જોયું, ઊંચું કરીને જોયું તો ઓલો જે વચ્ચે મેર આવે ખીલો, આ ખીલાની ફરતા જોયું તો દાણા આખા. પછી એને કેવું પડ્યું કે નહીં, જેને જેને ખીલો પકડી લીધો ઈવડા ઈ આખા રહી ગયા છે, બાકી તો આમાં બધા ભવડાઈ ગયા છે. કારણ કે આશા અને તૃષ્ણા, બરોબર છે, આશા અને તૃષ્ણાના પૈડા હાલે છે, અને આ પૈડાની અંદર આખું જગત ભેળવાનું છે. આમાં આશા તૃષ્ણામાં જેટલા રહ્યા ને ઈ બધા ખતમ થવાના છે. આજ આશા અને તૃષ્ણાઓની નદીઓ તણાય છે, અને આશા અને તૃષ્ણાની નદીઓની અંદર આખું જગત પસાણું છે. માલુમ નહીં હે તુझको तेरे स्वरूप का, फिरता रहा जीवन हराए ढोर का, मिला मालमी પણ ફરિયાદ ના કરી, પોગટ ગુમાવી જિંદગી બાહેર ફરી ફરી. કોઈ ફરિયાદ ન કરી કે આ તમે કેવા શું માંગો છો. હકીકત તમે જે કહો છો, જે પરમાત્માની વાત કરો છો, એ પરમાત્માના દર્શન થાય એવું કોઈએ પૂછવું નહીં. સંતોને આ વેદના થઈ ને ત્યારે સંતોએ શું લખ્યું? હેજી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા, ચડનારા કોઈ ન મળ્યા. હેજી અમે ઘાઘરો પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. હેજી અમે નિસરણી બની દુનિયામાં ઉભા, અમે નિસરણી બની અને ખીલા ખૂબ ખાધા, અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા, પણ ચડનારા કોઈ ન મળ્યા. આ સંતોની વેદના છે ને વેદના એને વાણી રૂપે પ્રગટ કરી છે, પણ કોઈએ પૂછ્યું નહીં. આપણે કહીએ બાપા સીતારામ, અમારે તો ત્યાં બજરંગદાસ બાપા થઈ ગયા, પણ હતા તેથી હક નહોતું લેવા દીધું. જે મહાપુરુષો થઈ ગયા એ બધા જે દી હતા ને તે દી આપણે જ હતા. પાછા બીજાની વાત નથી, આપણે જ હક નથી લેવા દીધું.
આપણે બીજા ઈ સમયમાં એલા તેદી આપણે હતા એલા તમને ખબર નથી. આપણને એમ લાગે કે અત્યારે આવ્યા એલા 84 લાખ યોનીમાંથી ભટકતા ભટકતા આવી તેદી રામા અવતારમાં વાંદરા થઈને આપણે જ આવ્યા હતા. મને એવું લાગે કે તેદી બીજા હતા એલા તેદી મંત્ર આપણામાંથી જ હતી, કોઈ બીજી નહોતી. આપણને જે યુગની વાત થાય ને યુગમાં આપણે વયા જઈએ. એલા આવા કોકના ઘરે ઝઘડા કરાવવાનો જો બુદ્ધિ હોય ને તો મંથરા આજે મંથરા છે જ નથી, એવું નથી. આપણે સીધો ઠેકડો મારીએ તેદી મંથરા થઈ હતી, તેદી કઈ કઈ થઈ હતી, બરોબર છે. તેદી રાવણ હતો, એટલે રાવણ તેદી 10 માથા વાળો રાવણ હો. કે આ કે તેદી રાવણ હતો, હવે ક્યાં કોઈ 10 માથા છે? મહારાજ કે 10 માથા હોય પડખું ફરવું કેમ? તે ઈ આપણને વિચાર આવવો જોઈએ ને, રાવણ પડખું ફર્યો કેમ હશે? એલા રાવણ ને છે ને કયા 10 માથા હતા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ ને નિંદા 9 થયા. કેટલા ને એક આપડી જેવું. કામ કાઢે ને ત્યાં ક્રોધ આવે કે ભગવાન રામ બાણ મારે, એક માથું ઉડાડે ને પાછું બીજું માથું કાપે ને ત્યાં ઓલું માથું પાછું આવી સોંટી જાય. એટલે સદગુરુ આમાં બાણ મારે, એક પછી એક બાણ મારે કે ભાઈ તારો કામ કાઢ. કામ કાઢે ત્યાં ક્રોધ આવે ને ક્રોધ કાઢે ત્યાં લોભ આવે ને લોભ કાઢે ત્યાં મોહ આવે. આ એક પછી એક માથું એક કાઢે ને પાછું એક સોંટતું જાય, એક કાઢે ને એક સોંટતું જાય. આ જયારે થાય ને પછી પૂછે પેલા વિભીષણ ને રાવણ કે મરે મરતો કેમ નથી? આ કેમ ન મરે? પ્રભુ એની નાભીમાં બાણ મારો. હું કે એની નાભીમાં બાણ મારો. સદગુરુએ નાભીમાં બાણ માર્યું. જોઈ લે તું કોણ છો, તું તારા સ્વરૂપને જોઈ લે. જયારે એને ખબર પડી કે ઓ મારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, આમાં કોની હારે રાગ કરું, કોની હારે દ્વેષ કરું, બરોબર. આવું જયારે જ્ઞાન થયું ને ત્યારે બધા બાથા ઉતરી ગયા. નકર આ ઉતરે નહીં, નકર તો આ કોઈનું સારું જોઈ શકે નહીં, કોઈનું સારું સાંભળી શકે નહીં, કોઈનું સારું બોલી શકે નહીં, બરોબર છે. આ હાથે હાથ ફેણેથી ઝેર ઓકે. આપણે પાસે એમ કે કૃષ્ણએ કાળી નાગ નાચ્યો ને એ હાથ ફેણ વાળો હતો ને હાથે હાથ ફેણેથી ઝેર ઓકે. એટલે તેદી હતો ને આજ નથી. આજે છે આ બે આંખે કોઈનું સારું જોવે નહીં, આ બે કાને કોઈનું સારું સાંભળે નહીં, આ કોઈનું સુગંધ હારી લઈ શકે નહીં, આના મોઢા દ્વારા કોઈનું સારું બોલી ન શકે. સદગુરુ એક જ બાણ માર્યું ને, એક જ ઓલે બાણે એને વીંધી નાખ્યું અને આ નાથી લીધો આને. અને આ નથાઈ ગયો ને એટલે બધાને નમસ્કાર કરતો થઈ ગયો, બધાને હાથ જોડતો થઈ ગયો. કારણ કે હે પરમાત્મા, હે સદગુરુ, તું જ છો, તારી સિવાય બીજું છે નહીં. હવે આપણે જો કોઈના માટે કોઈનું એવું જોઈ, કોઈના માટે એવું બોલીએ તો હવે કોણ લજવાય? ગુરુ લજવાયેલા. હવે આપણું નથી, આ સદગુરુનું શીશ લાગ્યું છે. આપણને એમ થાય કે આપણું છે, આપણું નથી, સદગુરુનું લાગ્યું છે. અને હવે જો આમાં જેમ ફાવે એવું વર્તન કરીએ તો આમાં ગુરુ વટલાય, આપણે ન વટલાય. મિલા માલવી પણ ફરિયાદ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બાહેર ફરી ફરી. पर्दा हटाया है मेरी एक ब्रह्म जाल का, हटाया है मेरा एक ब्रह्म जाल का, दीवाना बना हूँ प्रभु तेरे दीदार का, दीवाना बना हूँ प्रभु तेरे दीदार का, निरखू हूँ तने नयन भरी भरी, पोगट गुमावी जिंदगी बाहर फरी फरी। निरखो हरि तने नयन भरी भरी, पोगट गुमावी जिंदगी बाहर फरी फरी। रचना रटत है हरि नाम का, रचना रटत है एक महामंत्र का, तेरा सिवा दूजा नहीं कोई काम का, तेरे सिवा दूजा नहीं है तेरे काम का। कृपा करी ते मुझ पर मीठी नजर करी,
ફોગટ ગુમાવી જિંદગી બહાર પરી પરી. કૃપા કરી તે મુજ પર મેથી નજર કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. પડદા હટાયા મેરા એક બ્રહ્મ જાલ કા. કારણ કે હકીકત ભ્રમ જ હતો, બીજું કઈ હતું નહીં. આ ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નો મટે. આત્માને ઓળખ્યા વિના બરોબર ભવના ફેરા નો મટે. આ મીરાબાઈએ ગાયું આપણા કોઈના ઘરની વાત છે નહીં. આ ભ્રમણા હટાવી સદગુરુ મળ્યા ને એટલે આપણી ભ્રાંતિ કાઢી નાખી, આપણી ભ્રમણા કાઢી નાખી. આ ભ્રાંતિ અને ભ્રમણા રૂપી જે પડદા હતા ને, આ પડદા હટાવી દીધા. અને આ પડદો હટ્યો ને, પડદા દોઈકા હટા કે જોયું સતાર મેરે સિવા ઓર કુછ નહીં. કારણ કે પડદો જ પડ્યો તો, પડદા સિવાય કાંઈ નહોતું. આ સદગુરુએ પડદો હટાવી દીધો. અને આ પડદો છે ને એટલે જ પરમાત્મા દેખાતો નથી. બાકી પડદો હટી જાય એટલે પરમાત્મા પ્રગટ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. સદગુરુ એવા માલમી, એવા ઝવેરી મળ્યા ને એટલે આપણો પડદો તોડી નાખ્યો. અને પડદો તૂટ્યો ને, પડદા તૂટ્યા ને ખીલી પાંખડી. પડદો ખીલી ગયો ને, આભલિયામાં ઉગ્યા જો ને ભાણ. કારણ કે આભલિયામાં ભાણ ક્યારે દેખાણો? આ વાદળનું પડ હતું ને તૂટ્યું ને, આ 3-4 દીથા સૂર્ય નો જ દેખાતો. આ જ દેખાણો. તે સૂર્ય વહી ગયો તો પડદો તૂટી ગયો વાદળનો, એટલે સૂર્ય તરત પ્રકાશિત થયો. એમ આપણી અંદર પરમાત્મા હીરો અંદર પડ્યો છે. પણ સદગુરુ એવો ઝવેરી છે ને, એને ખબર પડી ગઈ કે આમાં હીરો તો છે, પણ ઉપર કોટજના પડ લાગી ગયા. આપણે બધા હીરાના કારીગર છે, એટલે લગભગ બધાને ખબર છે કે હીરાની ઉપર કોટડ હોય, અને કોટડ નું પડ ન તોડે ને ત્યાં સુધી હીરો પ્રગટ થાય નહીં. એટલે એવો માલમી જે ઝવેરી હોય, કારીગર હોય, જે એ કારીગરને ખબર પડી જાય કે આમાં હીરો છે. એટલે એક પછી એક પેલ પાડી અને એ બધી કોટડને હટાવે. કોટડ હટે ને બધી એટલે હીરો અંદરથી પ્રગટ થાય. એમ સદગુરુએ પડદા હટાયા આપની બ્રહ્મજાલ કા. કારણ કે આપણને ભ્રમ જ થયો હતો. હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું વાણી છું, હું આ દેહ છું, હું આ અનિલભાઈ છું. એ આપણો ભ્રમ હતો. આ ભ્રમ બધો કાઢી નાખ્યો. પડદા હટાયા એક બ્રહ્મજાલ કા, દીવાના બના હું પ્રભુ તેરે દીદાર કા. કારણ કે જયારે આ પડદો હટ્યો ને ત્યારે પરમાત્મા પ્રગટ થયો. એ પેલા પ્રગટ થાય નહીં. મીરા જયારે મેવાડમાંથી નીકળ્યા અને દ્વારકા ગયા, દ્વારકા જયારે ગયા અને મીરા તો સાક્ષાત આત્મજ્ઞાની, જેને રોહિદાસ જેવા સમર્થ સદગુરુ મળ્યા, એટલે એને તો કઈ જોવા જેવું હતું નહીં. બધે કૃષ્ણ સિવાય કઈ દેખાય નહીં. અને દ્વારકા ગયા એટલે દ્વારકાના મંદિરે જઈ અને જે ગોસાઈજી કહેવાય, જે કૃષ્ણની જે સેવા પૂજા કરે એ ગોસાઈજી કહેવાય. એ ગોસાઈજીને દ્વારપાળો દ્વારા સંદેશો મોકલાયો કે મારે ઠાકોરજીના દર્શન કરવા છે, તો મને દર્શનની આજ્ઞા આપો એમ. એટલે પેલા દ્વારપાળોએ ગોસાઈજીને જઈને કીધું કે કોઈ મીરા કરીને મેવાડથી આવ્યા છે અને ઠાકોરજીની દર્શનનો પોતે ઉત્સાહ ધરાવે છે ને એમને દર્શન કરવા છે, તો રજા લેવા માટે મોકલ્યા છે. તો ગોસાઈજી એવું કીધું કે મીરાને કહેજો કે અમારા ગોસાઈજી સ્ત્રીનું મુખ જોતા નથી. આવું કીધું અને પેલા દ્વારપાળોને મોકલ્યા. દ્વારપાળોએ મીરા પાસે આવીને કીધું કે અમારા ગોસાઈજી સ્ત્રીનું મુખ જોતા નથી. અને મીરાએ દ્વારપાળોને કીધું કે ભાઈ તમારા ગોસાઈજીને કહેજો કે મેં સાંભળ્યું તું કૃષ્ણ એક જ પુરુષ છે, બાકી તો બધી પ્રકૃતિ છે, અને જો બીજો પુરુષ હોય તો મારે એને જોવો નથી. અને ગોસાઈજી સાંભળી ગયા, ઓહો, આ તો કોઈ જાગ્રત મહાપુરુષ છે, આને ના પાડી શકાય નહીં. કારણ કે એને કૃષ્ણ એક જ પુરુષ દેખાણો, બાકી તો બધી, એટલે આ બધી પ્રકૃતિ છે ને એ બધી નારી છે. કૃષ્ણ પરમાત્મા એક જ છે ને એ પોતાનો આત્મા છે, બધાની અંદર એક જ રમે છે.
બે છે નહીં, એક જ છે. આ તો આપણે ઘાટથી બધા સ્ત્રી અને પુરુષ દેખાય છે, આ બધી પ્રકૃતિ છે. કદાચ પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, આ જે દેહ બન્યા છે એ પ્રકૃતિના બન્યા છે, અને પ્રકૃતિ બની છે ને એ તો નારી છે. કૃષ્ણ એક જ પુરુષ છે અને એ પોતાનો આત્મા છે, અને આત્મા કોઈ બે નથી, એક જ છે. અને એક હોય તેને સ્ત્રી કહેવો, પુરુષ કહેવો. અને પેલા ગોસાઈજીને લાઈટ થઈ ગઈ, દરવાજો ખોલી નાખ્યો. એમ સદગુરુએ આપણો ભ્રમ ભાંગી નાખ્યો, પડદો ખોલી નાખ્યો, પડદો ખોલી નાખ્યો એટલે તરત દીદાર થઈ ગયું. કારણ કે એ જ છે, એની સિવાય બીજો છે નહીં. આ તો પડદો હટ્યો હતો ને, આ માયાનો પડદો હતો. શું હતો? માયાનો પડદો હતો. એ માયાનો પડદો સદગુરુએ તોડી નાખ્યો, અને માયાનો પડદો તૂટ્યો ને એટલે તરત પરમાત્માનું દર્શન થયું. આપણે શું કરીએ આખા જગતની અંદર? આ પરમાત્માનો બનાવેલો બાગ છે, આ બાગને જોઈએ આપણે. કોઈ સારું ફૂલ, કોઈ ગુલાબનું, કોઈ ચંપાનું, કોઈ ચમેલીનું, કોઈ આંબાનું વૃક્ષ હોય તો એની કેરી, બધા ફળ અલગ અલગ જોઈ. આખો બગીચો આપણે જોઈ, પણ એ બગીચાના બનાવનારો જે માળી છે એ માળીને આપણે જોતા નથી, એના મૂળને આપણે ક્યારેય જોતા નથી. બહારનું જે બધું છે ને એ બધું દેખાય છે. આપણને સદગુરુએ મૂળ બતાવ્યું કે આના આધારે આ પ્રકૃતિ ઊભી છે. ત્યારે આ બધો ભ્રમ ભાંગી ગયો. ભ્રમ ભાંગ્યો ને પછી કીધું, डर नहीं रहा मुझे जम की जमात का, डर नहीं रहा मुझे जम की जमात का, परवाना मिला है मुझे असली मुकाम का, परवाना मिला है मुझे असली मुकाम का, तू मान के न मान मारी बात छे खरी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, तू मान के न मान मारी बात से खरी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, चित लगाया है सदगुरु लाल चरण में, चित लगाया चरण में सदगुरु लाल का, पिलाया है पियाला मुझे गुरु ज्ञान का, पिलाया है पियाला मुझे गुरु ज्ञान का, जबर दान दान अपना तू आप ले धरी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, दान जान अपना तू आप ले धरी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, निज पौन के निवासी यानी खोज ना करी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, कौन के निवासी खोज ना करी, फोगट गुमावी जिंदगी बाहर फरी फरी, डर नहीं है मुझको जम की जमात का, कारण के जमड़ाई आवशे अने लई जाए कोण लई जाए. सदगुरुए આપણને ડર કાઢી નાખ્યો કે જમડાઈ આવશે તો તને ક્યાંય લઈ જવાના નથી, કારણ કે તું આવ્યોય નથી ને તું જવાનોય નથી. આ દેહ જન્મો છે એટલે દેહ મરશે, હકીકત દેહ જન્મો નથી. પાંચ તત્વોમાંથી ઊભું થયું છે ને પાછું પાંચ તત્વોમાં લઈ થાય. તારે આવવાનુંય નથી ને તારે જવાનુંય નથી. આવો જમડાનો ડર મટાવી દીધો. આ તો કોઈ એવો માલની સદગુરુ મળે ને ત્યારે જમનો ડર રહે નહીં. બાકી ભાગવત તો આપણે ઘણી સાંભળી, પણ કે પરીક્ષિતનો એકનો મોક્ષ થયો પછી કોઈનો મોક્ષ થયો એવી ટપાલ આવી નથી. પરીક્ષિત સુખદેવના શરણે ગયા. પરીક્ષિતને શાપ લાગ્યો કે ભાઈ તારો 7 દિવસની અંદર આ સર્પદંશ થાય અને આ સર્પદંશની અંદર તારું મૃત્યુ થશે. આ 7 દિવસમાં જો તું તારું કલ્યાણ કરી લે અને 7 દિવસમાં તને જો જ્ઞાન થઈ જાય અને તું તારી પોતાને જો અમર કરી લે તો કામ થઈ જાય.
એટલે તરત જ પરીક્ષિત તો જ્ઞાની પુરુષ હતા, એને વિચાર કર્યો કે એવા કોને મળું હું તો મારો આ ફેરો સફળ કરે, અને સુખદેવ જ્ઞાની મળ્યા, સુખદેવજી મળ્યા. અહીંયા જો સુખદેવજી અને પરીક્ષિત બેયની વચ્ચે સંવાદ થાય છે, એમાં સુખદેવજી દેવા વાળા કોઈ નથી અને પરીક્ષિત લેવા વાળો કોઈ નથી. બે સામા સામા અજાચક વ્રત કોને કહેવાય? એમાં દેવા લેવા વાળું કોઈ હોય નહીં, અજાચક માગું નહીં, એવા બે સામે સામે બે ખાલી. અને સુખદેવે પરીક્ષિતને જ્ઞાન બતાવ્યું. 7 દિવસની અંદર પોતાને મોક્ષ કરી દીધો પરીક્ષિતનો. 7મો દિવસ પૂરો થયો, એક પછી એક કે આપણે વાંસની પેલી ગાંઠ આવે, એક પછી એક ફાટતી ગઈ, 7 ગાંઠ ફાટી અને પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો. એટલે પછી છેલ્લો દિવસ હતો અને સુખદેવે પરીક્ષિતને કીધું કે હવે કાળને આધીન થઈ અને મારે અહીંયાથી રજા લેવી પડશે, કારણ કે હું અહીંયા બેઠો ત્યાં સુધીમાં કાળ આવી શકશે નહીં. તો હવે તારે મને કાંઈ પૂછવું હોય, તારા કાંઈ સંશય રહી ગયો હોય તો મને પૂછ, હું તને જવાબ આપું. તે કે બાપજી મારો હવે કોઈ સંશય છે નહીં. તે કે તક્ષક નાગ સીમાડામાં આવ્યો છે, આગળ એ આવશે, તને કરડશે અને તારું મૃત્યુ થશે. ત્યારે પરીક્ષિત કે પ્રભુ તક્ષક નાગ આવે તો ભલે આવે, કવડશે તો એ મારા દેહને કવડશે, હું તો અજર અમર અને અવિનાશી છું. એલા એનું જીવતા મોક્ષ પદ જોતું, મર્યા પછી નહોતું થયું. આપણે હવે મર્યા પછી ભાગવત બિહારી કોઈનું ચૂક નથી થયું, એની કોઈ ટપાલ હજી આપણને મળી નથી. કોઈ સદગુરુ માલમી મળી જાય ને તો આ જીવતા મોક્ષ પદની મોજ આપણને માણી. આપણે ખાઈ, તમે ખાધું અને હું તમને એમ કહું હવે તમે ધરાઈ ગયા ઉભા થઈ જાવ, એમ થોડું હાલે. તમને પોતાને અનુભવ થાય, પોતાને એમ થાય કે હાશ હવે તૃપ્તિ થઈ ગઈ, હવે ઉભા થઈ જાય, એ બરાબર છે, બરોબર છે. હું તમને કહી દઉં તમારો મોક્ષ થઈ ગયો, એવી રીતે મોક્ષ થઈ જાય તે એમ નો હાલે. તમને પોતાને નક્કી થવું જોઈએ કે મને કોઈએ બાંધ્યો નથી, હું મુક્ત છું. આને મોક્ષ કહેવાય. આ તો કીધું કે ભાઈ તમારા પિતૃ મોક્ષે ગયા, બરોબર છે, આપણને શું ખબર? આ ઓલા મહારાજ એક બહુ એ દ્રષ્ટાંત મને ઘણી વાર યાદ આવે, બરોબર. હવે એક બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ આ પિતૃ શ્રાદ્ધની બધી વિધિ કરાવે, પણ હવે એ પોતે કઈ કામકાજ માટે બહાર ગયેલા, એના ભાઈને કઈ વિધિ આવડે નહીં, બરોબર છે. અને એમાં કોઈને શ્રાદ્ધ નાખવાનું થયું, આ પિતૃ તર્પણ કરવાનું થયું, એટલે કે ભાઈ તમે આવો ને અમારા પિતૃઓનું તર્પણ કરવું છે. એટલે કે ભાઈ મને આમાં કઈ ખબર નથી પડતી, બરોબર, મારા ભાઈને બધી ખબર પડે ને મારો ભાઈ ગયો છે પાલીતાણે, હવે ઈ આવે તો ઈ કામ થાય, ઈ પેલા થાય નહીં. અરે કે બાપજી તમે આમ તો બ્રાહ્મણના દીકરાને તમે જે મંત્ર બોલશો ને ઈ અમને યોગ્ય છે, બ્રાહ્મણના હાથે કરાવી એટલે તર્પણ થઈ જાય ભાઈ વિધિ, બરોબર. કે કાંઈ વાંધો નહીં, તમારે હાલતું હોય મને શું વાંધો છે. એ પોતે ગયા કે લ્યો પિંડ હાથમાં, એટલે પિંડ હાથમાં લીધું, બરોબર. પિંડ હાથમાં લઈને કે મહારાજ મંત્ર બોલતા, બરોબર છે, મારો ભાઈ ગયો છે પાલીતાણે, તારો બાપ સ્વર્ગે ગયો નરકે ગયો, મારી બલા જાણે, નાખ પિંડ માસલા તાણે, બરોબર. એટલે કે એલા ભાઈ મહારાજ તમે શું બોલો? કે પણ મને કઈ ખબર નથી, તી જ બોલો ની કે મારો ભાઈ ગયો પાલીતાણે, બરોબર છે, નાખ પિંડ માસલા તાણે, તારો બાપ સ્વર્ગે ગયો મારી બલા જાણે. અરે ભાઈ કે આ તું કે પણ મને કઈ ખબર નથી પડતી આમાં, મારા ભાઈ ને બધી ખબર પડે, બરોબર. મારા ભાઈ કેતો હતો તને જે મનમાં આવે એ બોલજે, એટલે હું બોલું છું. આપણું એવું જ છે, ઓલા હું બોલે એ આપણને થોડી ખબર. આ મારા દ્રષ્ટાંત ઘણી વાર દેતા, એનો શ્લોક મને ભૂલાઈ ગયો, બરોબર. એ શ્લોક બહુ સરસ બોલતા મહારાજ. એટલે વસ્તુ કેવી છે, આપણા હાથે આપણને નક્કી થવું જોઈએ કે મારું મને કોઈએ બાંધ્યો નથી, તો તમે જબરદાન ધ્યાન અપના આપ લે ધરી, ફોગટ ગુમાવી જિંદગી આપણે ધ્યાન ધરી તો બીજો દેખાય, ઉપાસના એ અર્થ સરે નહીં, મન મળવાને જાશે સાધન શું કરું સ્વામી સાધનમાં,
ન આવે નહીં. અહીંયા જબરદાન મહારાજે હું કીધું, ધ્યાન અપના આપ લે ધરી, કારણ કે પોતે જ છે, ધ્યાન ધરવા વાળો પોતે છે અને ધ્યાન ની અંદર દેખાય છે ઈ પોતે છે, બીજો છે નહીં. તારું પોતાનું ધ્યાન ધરી લે, કોઈનું ધ્યાન ધરવું નથી. આપણે ક્યાં હોય, આપણે બે ધ્યાન છે એલા બીજાના ધ્યાનમાંથી, પોતાના ધ્યાનમાં નથી. હું ગોપાલભાઈ ઘરમાં રહું, ગોપાલભાઈ મારા ઘરમાં લઈ લ્યો, આ બીજાના ધ્યાનમાં જ છીએ ને. બેઠા હોઈએ અહીંયા ને વિચાર આપણે બીજાનો કરતા હોઈએ, આપણે આપણા ઘરે રહેતા નથી. એટલે સંતોન કેવું પડ્યું કે જબરદાન ધ્યાન અપના આપલે ધરી, તું તારી અંદર રોકાણ કર, આ તારું બીજે રોકાણ થઈ ગયું. તારે બીજાના ધ્યાન ધરવાની જરૂર નથી, તારું ધ્યાન ધરી લે. અને ધ્યાન બધે હોય, આપણને એમ થાય ને કે સંતોએ ધ્યાનની ના પાડી છે, બધે ધ્યાન હોય. આપણે છોકરાને ધંધો કરવા મોકલ્યો હોય તો હું કે ધંધામાં ધ્યાન દેજે, અને ધ્યાન ન દે તો ઊંધો પડે કે ન પડે. આપણી દીકરી કે હોય રસોઈ બનાવતી હોય શું કે રસોઈમાં બેન ધ્યાન દેજો, અને ધ્યાન ન દે તો રોટલી બળે જ બીજું કાંઈ થાય. એટલે પ્રત્યેક વસ્તુમાં ધ્યાન છે. એટલે ક્યાં ધ્યાનને ઉડાડશો તમે? પ્રત્યેક વસ્તુ ધ્યાન અપના આપ લે ધરી, ભોગત ગુમાવી જિંદગી બહાર ફરી ફરી, નિજ કોણ કે નિવાસી એની. આપણે બીજા કોઈનો વિચાર કરવાનો નથી, પોતાનો જ વિચાર કરવાનો. ને આપણે બહુ શેટા આવી ગયા, શેટું જવાનું નથી. આપણે આપણી જગ્યામાં રહેવાનું છે. આપણને જે પરમાત્માએ જગ્યા આપી છે ને એ જગ્યામાં રહેવાનું છે. આપણે બીજાની જગ્યામાં જ રહીએ છીએ. હું તમારા ઘરમાં રહું, તમે મારા ઘરમાં રહ્યો. પોતે પોતાના ઘરમાં રહેતો નથી, પોતે પોતાના ઘરમાં નથી રહેતો ને એની જ આ મોટામાં મોટી ઉપાધિ છે. તમે ગમે એટલે ગમે ને મહેમાન થઈને ગયા હો, બીજાના ઘરે ગયા હો, તો બીજાના ઘરે ગયા હો તો ક્યાં ઊંધી તમે રહ્યો? થોડાક દી કદાચ બહુ રહ્યો તો, અને ત્યાં રહ્યો તો કેમ રહેવું પડે? નો હરખું બેહાય, નો જેમ આવે એમ પગ લાંબા કરીને બેહાય, બરોબર? કેટલું ધ્યાન રાખવું પડે, ઘણું બધું ધ્યાન રાખવું પડે ને. પણ તમારા ઘરે આવી જાવ પછી સીધો સોફા ઉપર આવીને ઠેકડો મારે, મહેમાન ચાવો ત્યાં મરાય ઠેકડો. એટલે આપણા ઘરે આવી જાય ત્યાં કોઈ બીક છે નહીં. આ તો આ બધા આપણે બી છીએ ને એનું કારણ છે બીજાના ઘરમાં રહી છે. પોતાના ઘરે આવી ગયો એટલે પછી કોઈની બીક રહેતી નથી, કારણ કે પોતે જ છે, પોતે સિવાય છે નહીં. એલા એક ભાઈ તો અમને મળ્યા હતા ને, એ ભાઈ કે એલા રામાયણ ને લખી. હું કીધું હો વાત કરે ભાઈ, ભાઈ ભાઈ બરોબર છે, રામાયણ લખી તેથી હું જ હતો. આ છે સ્વરૂપની વાત હો, જેવી તેવી વાત નથી. મળવા વાળા તો એમ હોતન કે એલા અર્જુન ને ગીતા મેં ગાઈ હતી, તો એવો કેવા વાળો મળે હો ભાઈ. કારણ કે જેને પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય ને એને પછી કોઈ દગાવી શકે નહીં. આ તો બીજો જાણીને બીતા ફેર્યા છીએ, બાકી એક જ છે, બીજો છે નહીં. અને એનું જ ધ્યાન ધરવાનું સંતોએ કીધું, અપના આપ લે ધરી, તારા પોતાનામાં ધ્યાન રાખ, બાકી બીજે ક્યાંય આપણી વૃત્તિઓ ફાફા મારવી જોવે નહીં. આપણી વૃત્તિઓ જ આપણને જન્માવે છે અને મારે છે. આપણી વૃત્તિઓ જ આપણને સુખી કરે છે, દુખી કરે છે. બાકી કોઈ આપણને સુખી નથી કરતું, કોઈ આપણને દુખી નથી કરતું. આપણે જ્યાં પણ આપણી તૃષ્ણા લાગી, જ્યાં પણ આપણી વૃત્તિ ચોંટી એટલે તરત આપણે બહાર ગયાની વસ્તુની ઝંખના થઈ, એની ઝંખના ન પૂરી થઈ એટલે દુઃખ લાગ્યું, એની સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આમાંથી વૃત્તિ ન ઉઠે ને તો તમને અહીંથી કોઈ બહાર લઈ જવા વાળું છે નહીં. સંતોને જેથી વૃત્તિઓની લઈ છો ને, બરોબર છે, ત્યારે નિરાન બાપુએ લખ્યું, વૃત્તિઓના વેગ થયા વેગળા, ઠરવાનું મળ્યું ઠેકાણું, આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. કારણ કે વૃત્તિઓના વેગ વેગળા થઈ ગયા. જે વૃત્તિઓ ભમાવતી હતી એને એ બધી પોતાના નિજ સ્વરૂપમાં આવી ગઈ. પોતાની અંદર વૃત્તિઓ શમી ગઈ એટલે એને અહીંથી બહાર લઈ જવા વાળું કોઈ રહ્યું નહીં, કોઈ ભટકાવવા વાળું રહ્યું નહીં. અને પોતાને જો કોઈ ભટકાવવા વાળું ન રહે તો આ ક્યાંય 84માં ભટકતો નથી. આપણી વૃત્તિઓ જ આપણને 84માં ભટકાવે છે. જેવી જેવી વૃત્તિ ઉઠે ને, જ્યાં આપણી વૃત્તિ જાય ને ઈ યોની મળે. જો પશુ યોનીમાં વૃત્તિ ગઈ ને તો પશુ યોની મળે, અને કઈક સારી વૃત્તિ ઉઠી તો સારું મળે, અને ન ઉઠીને તો પરમ ધામ મોક્ષ રામ કો. એની સિવાય બીજું કઈ જ્ઞાન છે નહીં. આવું ગુરુનો મહિમા છે. અને જેને જેને સમજાવો ધીરે ધીરે જો આપણે વાત તો કરી નાખીએ, પણ જેટલું આમાંથી આપણને ઓછું થાય એટલું. પણ આની અંદર એક વસ્તુ તો નક્કી થઈ જવું જોઈએ કે મારા આત્મા સિવાય બીજું કઈ છે
નહીં. મારે મને જ પકડવાનો છે, બીજા કોઈને પકડવાનો નથી. જેને પોતે પોતાની ડાળ પકડી લીધી, બરોબર છે. મીરાભાઈ કીધું ને કે ભાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીચ મેં ખડી, બરોબર છે. કારણ કે જેને આંબલિયાની ડાળ પકડીને એ જંગલની વચ્ચે એકલો જ હોય, બીજો કોઈ હોય નહીં. જેને જેને આ ડાળ પકડી લીધી છે એને ધન્યવાદ છે. આની સિવાય બીજી કોઈ વસ્તુ નથી. ક્યાંય અંધશ્રદ્ધામાં પડવાની જરૂર છે નહીં. જેની પ્રત્યે આપણને પૂર્ણ ભાવ જાગ્યો, પૂર્ણ પ્રીતિ જાગી, ત્યારે આ બધા કાર્ય થાય છે. એમનામાં કાર્ય થતા નથી. અને આખા જગતને આપણે ભાવથી જોવાનો છે. પણ કેવો ભાવ? શુદ્ધ સત્વગુણી ભાવ. અને એવો ભાવ જ્યારે આપણી અંદર પ્રગટે ને, બરોબર છે, ત્યારે કોઈની અંદર આપણને ગુણ અવગુણ દેખાય નહીં. આ ગુણ અવગુણ કેમ દેખાય ખબર? આપણને ભાવ જાગ્યો નથી. ભાવ જાગે ને એટલે સ્વભાવ ફરી જાય. આપણને ભાવ જાગે એટલે જેના પ્રત્યે ભાવ હશે ને એનામાં આપણને અવગુણ નહીં દેખાય. જોજો, દેખાય? તપાસ કરવાની આપણે. જેને સૌથી વધારે તમે ભાવ હોય, સૌથી વધારે પ્રેમ કરતા હોય, એની અંદર અવગુણ હોવા છતાં તમને નહીં દેખાય. કેમ ન દેખાય? એલા ભાવ છે. સદગુરુનો જેને ભાવ આવી ગયો, એક આત્માનો જેને ભાવ આવી ગયો, એટલે જગતમાં ગુણ અને અવગુણ દેખાતા બંધ થઈ જાય. એટલે બધા એક તાતણે જોડાણા છીએ, એક શુદ્ધ સત્વગુણી ભાવે. અને એ ભાવ કાયમ માટે ટકી રહે, એના માટે આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, કે મારા અંતરમાં ભાવ પ્રગટાવજે, મારા અંતરમાં પ્રેમ પ્રગટાવજે, અને પ્રેમમય હું જગતને જોઈ શકું. બધાની અંદર એક જ મારો સદગુરુ બિરાજમાન છે, આવી મને દ્રષ્ટિ આપજે. અને એ દ્રષ્ટિથી જો હું જગતને જોઈશ ને તો મને કોઈની અંદર ગુણ અવગુણ દેખાય નહીં. એટલે સંતોએ કીધું કે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કારણ કે ભાવથી ભજશું ને તો પરમાત્મા જુદો છે નહીં, સદગુરુ જુદો છે નહીં. આવો ગુરુનો મહિમા છે. અને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.